અહીંયા જમવામાં શું બનાવું? હવે તું આ બધી ઝીણી ઝીણી વસ્તુ મને પૂછીને કરે, તારાથી એટલું નથી થતું. કાંઈક હાથે કરતા શીખો. તો જા જે હોય બનાવી નાખ. સારું, કાંઈ વાંધો નહીં, બનાવી નાખું છો. અરે આ શું થઈ ગયું મારાથી? ગુસ્સો બીજાનો હતો ને કાઢ્યો બીજા ઉપર. હવે આને કેટલું દુઃખ લાગ્યું છે પાછું. સારું, હાલો હવે જમવાનું બની ગયું છે, ખાઈ લ્યો. હા આવો. એક મિનિટ ઉભી રહે તો. હા બોલો ને. મેં હમણાં તારી ઉપર ગુસ્સેથી વાત કરી તો તને એવું ન લાગ્યું કે કારણ વગર મારી ઉપર ગુસ્સો કેમ કર્યો એને? એમાં શું થઈ ગયું? મને ખબર જ છે કારણ વગર તો તમે કઈ ગુસ્સો કરતા નથી. અને આજે સવારે મારો કઈ વાક નતો, પણ તમને કઈક બીજી વાતનો ગુસ્સો હશે મનમાં, એટલે મારી ઉપર ગુસ્સો કરતા હશે. અને આમે ગુસ્સો મનમાં ન રખાય ને બહાર કાઢી નાખો હારો, નહીતર ગુસ્સો આપને ખાઈ જાય. હવે તમને ક્યારેય કોઈ વાત પરેશાન કરતી હોય ને તો મને કહી દેવાનું, એટલે તમારું મને હળવું થઈ જાય. આપુ સાચું કહો, જો બધી સ્ત્રીઓ તારી જેમ વિચાર કરે ને તો ઘર ને પણ સ્વર્ગ બની જાય. અને હારું હાલો હવે જમી લઈ, પાછું ઠરી જાય. હારું હાલ આપણે જમી. આવી ગયા તમે? શું થયું? કાંઈ નહીં. પણ આજ તો તમે બહુ ટેન્શનમાં હોય એવું લાગે છે. કઈક તો થયું જ છે. અરે માર્કેટમાં હીરામાં અત્યારે બહુ મંદી છે અને શેઠે એવું કહી દીધું છે કે હવે તમારી રીતે તમે ક્યાંક જગ્યા ગોતી લેજો. કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? નોકરી ધંધામાં તેજી મંદી આવે રાખે. આજ મંદી છે, કાલ તેજી આવી જાય. પણ આપણે જેની પાસે લીધા છે એને તો આપવા પડશે ને. પછી આ મકાનનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, છોકરાની ફી ભરવાની છે, આ બધું કેમ ભરશું? એ બધું ભરાઈ જાય, એમાં એટલું મોટું ટેન્શન હું લ્યો છો? મને તો લાગે છે કદાચ આ બધું ભરવામાં તારા ઘરેણા પણ આપવા પડશે. કાંઈ વાંધો નહીં, આપી દેજો. હું તમારી હારે જ છું. આમે આપણા વડીલોની કહેવત જ છે ને, હોનું છે એ હારા સમયમાં શોભા છે અને ખરાબ સમયમાં ભાતું. અત્યારે કામ નહીં આવે તો કઈ કામ આવશે? અને કદાચ જો એટલામાં કઈ પૂરું નહીં પડે ને તો આપણે આ ઘરે પણ આપવું પડશે. કાંઈ વાંધો નહીં, જવા દેજો. ઓમે આપણે ગામડેથી અહીં સિટીમાં આવ્યા તે આપણી પાસે ક્યાં કાંઈ હતું. સારો સમય આવશે તો પાછું લઈ લે. પણ આપણે આ ઘર આપીને જો ભાડે રહેવા જાવું તો લોકો કેવી વાતો કરશે? એ લોકોનું આપણે કાંઈ ન જોવાનું હોય. લોકોનું તો કામ જ છે વાતો કરવી. તમે બધું ટેન્શન લેવાનું રહેવા દો, બિંદાસ રહ્યો. એવું લાગશે ને તો આપણે ઘર ખર્ચમાં ઘટાડો કરી નાખશું. અને આ બીજું બધું બહાર ખાવા જવાનું, ફરવા જવાનું, ફિલ્મ જોવાનું, અને એવું લાગશે ને તો આ વર્ષે આપણે કપડાં લેવાનું બંધ રાખશું. તું કેટલી સમજદાર છે, મને આવા સમયમાં પણ કેટલો સાથ આપશો. ખરેખર આજ તું હાવ અપસેટ થઈ ગયો તો મારું મગજ જ કામ નહોતું કરતું. ઘરે નહોતું આવવાનું મન થતું, કારણ કે આજ તને આ બધી વાત કેવી રીતે હું કરત એ જ વિચારતો હતો. અને તે જે આજ વાત કરીને ખરેખર મને હિંમત આવી ગઈ અને એવું લાગતું જ નથી કઈ થયું હોય. અરે એમાં શું થઈ ગયું? દરેક પત્નીનો ધર્મ છે એના પતિના હારા સમયમાં અને મોડા સમયમાં હરખે હરખો સાથ આપે. આજે મોડો સમય છે, કાલ પાછો હારો સમય આવશે ને આપણે પાછા આનંદ કરશું. બાકી તમારે જરાય મૂંઝાવાનું કે ગભરાવાનું નથી. ખરેખર જો તારી જેમ બધા લોકોની ઘરવાળીઓ આવા ખરાબ સમયમાં સાથ આપે ને તો હું એમ કહું છું કે કોઈ ખરાબ સમય જ ન આવે. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો આ વિડીયો 10 પરિવારોને તો જરૂર મોકલજો. આપો હું જાઉં છું. ભગવાનને પગે લાગ્યા? હા એક લાગે. 1 મિનિટ ઉભા રહ્યો તો. જસ્મીન, આપણે મોબાઈલમાં 2-3 કલાકનો ટાઈમ કાઢી નાખીશ. એમાં આપણે ભગવાન માટે પણ 5 મિનિટનો ટાઈમ કાઢવો જોઈએ. રોજ સવારે તમે ઓફિસે જાઓ ને ત્યારે ભગવાન માટે તમારે 5 મિનિટ કાઢીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, હું ઓફિસે જાઉં છું, તમે મારી હારે રહેજો. માણસે ભલે લાખ રૂપિયાની ઘડિયાળ હાથમાં પહેરી હોય, પણ સમય તો પ્રભુના હાથમાં જ હોય. જસ્મીન, આપણે કેમ બેંકમાં પૈસા જમા કરાવીએ છીએ તો આપણે યોગ્ય સમયે કામ આવે છે, એમ આપણે ભગવાનની ભક્તિ જો કરી હોય ને અને ભગવાન પાસે જો જમા હોય ને તો એ પણ આપણે ખરા સમયે કામ આવે છે. અબુ, તારી વાત એકદમ સાચી છે. હું ભગવાનને પ્રાર્થના કરતો હો. આપો
લે શાકભાજી. તમે શાકભાજી લાવ્યા છો પ્લાસ્ટિક ઉપાડી આવ્યા છો? લા શાકભાજી જ છે આમાં. જો આ મકાઈ છે, આમાં તુરિયા ને ભીંડો છે, એકમાં ગુવાર છે, એકમાં સીબડા છે, એકમાં મરચા છે. એટલે એક એક શાક એક એક ઝબલામાં લાવ્યા? એટલે પણ એ દેતો તો એમાં હું શું કરું? એના ક્યાં આપણે પૈસા દીધા? એ તો મફતમાં આવે. કાલ તમને કોક ઝેર મફતમાં દે તો ઈ ઘેર લઈ આવશો. પણ એમાં ઝેરની ક્યાં વાત આવી? આ પ્લાસ્ટિક છે ને ઈ એક ઝેર જ છે. જે શાકભાજી મંગાવો ને તે તમે 7-8 ઝબલા લઈને આવો છો. હવે તો ઘરમાં પ્લાસ્ટિક નો ઉકેડો થઈ ગયો છે. અને પ્લાસ્ટિકમાં નાખેલી વસ્તુ ખવાય જ નહીં. તમને ખબર છે પ્લાસ્ટિક કેટલું નુકસાન કરે ઈ? અરે આ પ્લાસ્ટિક એવી વસ્તુ છે ને જમીનમાં તમે દાટી દો ને તો 100 વર્ષ 200 વર્ષ સુધી વ્યા જાય ને તો હળતું નથી. અને આ પ્લાસ્ટિકના જબલા રસ્તા ઉપર રખડતા હોય ને તો ગાયું ખાઈ જાય છે, જનાવર ખાઈ જાય છે, એને કેટલું નુકસાન કરે. ઘણા લોકો તો પુલ ઉપરથી નદીઓમાં ફેંકે છે, ફરવા જાય ને દરિયામાં ફેંકે, પણ ઈ લોકોને ઈ નથી ખબર કે પાણીમાં રહેતા જીવોને આ પ્લાસ્ટિક કેટલું નુકસાન કરે. અને ઈ જ પાણી ફરીને ફરીને રિસાયકલ થઈને આપણે ઘરે આવે છે ને આપણે પીવામાં વાપરીએ. તો શું કરવું? એનું સોલ્યુશન છે તારી પાસે કઈ? તો કે સોલ્યુશન બધા પાસે છે, પણ ઈ કોઈને કરવું નથી. ઈ હું? ઈ જો આ બધાના ઘરમાં કપડાની થેલી હોય, ગમે તે બહાર જાવ ને ત્યાં એક થેલી છે ને તમારે ગાડીમાં રાખવાની, અને અમે કઈક મંગાવીને એટલે આ બધું એક થેલીમાં આવી જાય. વાત તો તારી હાચી હોય એલી. આજે આપણી સુવિધા માટે આપણે પ્લાસ્ટિક લઈએ છીએ, પણ ભવિષ્યમાં એ જ પ્લાસ્ટિક આપણા બાળકને નુકસાન આપશે. આ વાત તો મેં ક્યારે વિચારી જ નહીં હો. આજથી પ્લાસ્ટિક હાવ બંધ. તો મિત્રો આજે જ બધા એક આપણે નિયમ લઈએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરશું અને ઘરેથી જ નીકળીએ ત્યારે કપડાની થેલી સાથે રાખશું. કારણ કે આપણું નાનું એક પગલું છે ને પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો આપશે અને આવનાર પેઢી માટે પણ ખૂબ જ લાભકારી રહેશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો સારો લાગ્યો હોય ને 10 પરિવારને મોકલી દેજો.